हाय फ्रेंड सेल्फ चैनल में तमारुं स्वागत है। आज આપણે જોઈશું નર્વસ સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ ડિસઓર્ડરના એમસીક્યુ બરાબર। આ પીડીએફ જોઈતી હોય તમારે તો મારી ચેનલ છે @healthbuzz અને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એની અંદર જોડાઈ જજો। ચલો ક્વેશ્ચન નંબર 1, ધ નર્સ ઇઝ અસેસિંગ વાઇટલ સાઇન ઓફ પેશન્ટ્સ વિથ હેડ ઇન્જરી, વિચ ઓફ ધ ફોલોઈંગ ફાઇન્ડિંગ્સ ઇન્ડિકેટ આઈસીપી। નર્સ શું કરે છે કે હેડ ઇન્જરીવાળા પેશન્ટ્સનું વાઇટલ સાઇન ચેક કરી રહી છે બરાબર। હવે નીચેનામાંથી શું દર્શાવશે કે ભાઈ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર દર્દીની અંદર વધેલું છે બરાબર। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આઈસીપી રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે। ટેકિકાર્ડિયા, ડિક્રીઝ બોડી ટેમ્પરેચર, બ્રેડિપ્નિયા, વાઇડન પલ્સ પ્રેશર્સ બરાબર। હવે તો આઈસીપીની અંદર આપણો જવાબ શું આવશે? આની અંદર જવાબ રહેશે વાઇડન પલ્સ પ્રેશર્સ બરાબર। હવે આઈસીપી વધવાના જે કોમન કારણો છે ને એની અંદર પહેલું છે કે હેડ ઇન્જરી થઈ હોય, જુઓ હેડ ઇન્જરી થઈ હોય, પછી સબ એરિકોનોઇડ હેમરેજ હોય, બ્રેન ટ્યુમર હોય, હાઇડ્રોસિફિલસ હોય, સેરિબ્રલ એડીમા હોય બરાબર, પછી ટોક્સિક યા વાયરલ એન્સેફેલોપેથીઝ હોય તો થઈ શકે છે બરાબર, આઈસીપી વધી શકે છે। હવે આઈસીપીના સાઇન પૂછે છે તો આઈસીપીના સાઇનની અંદર ખાસ કરીને કે પહેલું આપણે શું જોવા મળશે? અલ્ટર કોન્શિયસનેસ જોવા મળશે, હેડેક, વોમિટિંગ, એબનોર્મલ રેસ્પિરેશન્સમાં જેની અંદર ખાસ કરીને કાયની સ્ટોક રેસ્પિરેશન જોવા મળશે, બીપી વધેલું જોવા મળશે અને વાઇડન પલ્સ પ્રેશર જોવા મળશે બરાબર। હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે? આ એક્ઝામમાં પૂછાય છે ભાઈ કુશિંગ ટ્રાયડ શું છે? કુશિંગ ટ્રાયડ શેમાં જોવા મળશે? તો આઈસીપીની અંદર જોવા મળશે। હવે કુશિંગ ટ્રાયડમાં શું શું જોવા મળશે? તો કે જે સિસ્ટોલિક બીપી હોય એ ઇન્ક્રીઝ જોવા મળશે, વાઇડન પલ્સ પ્રેશર જોવા મળશે અને બ્રેડિકાર્ડિયા, આ ત્રણ કન્ડિશન્સ આઈસીપીમાં જોવા મળશે। કુશિંગ ટ્રાયડ છે એ લેડ સાઇનની અંદર જોવા મળશે, શેમાં? લેડ સાઇનની અંદર જોવા મળશે। આની સાથે સાથે બીજું શું જોવા મળે હેડ ઇન્જરીની અંદર? કે ડીકોર્ટિકેટ, આ ક્વેશ્ચન પૂછાયેલો છે, ડીકોર્ટિકેટ અને ડીસેરિબ્રેટ, આ બે કન્ડિશન હું તમને સમજાવું ઇઝીલીથી। જો ડીકોર્ટિકેટ એટલે શું થઈ જાય? ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ એવો વર્ડ્સ આવે તો આમાં આપણે યાદ રાખવાનું ડીકોર્ટિકેટ એટલે ફ્લેક્સ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? ફ્લેક્સર યાદ રાખવાનું। એટલે આની અંદર થાય શું કે આપણે જે આર્મ્સનું શું થઈ જાય છે? રિજિડ, એકદમ ફ્લેક્શન રિજિડ થઈ જાય બરાબર, અને લેગનું એક્સટેન્શન્સ આમાં જોવા મળે છે। આના કારણે કે સેરિબ્રલ કોર્ટેક્સનું ડિસફંક્શન્સના કારણે આર્મનું જે ફ્લેક્શન રિજિડ થઈ જાય બરાબર ચેસ્ટ સુધીમાં, અને લેગનું એક્સટેન્શન જોવા મળે। હવે ડીસેરિબ્રેટની અંદર શું થઈ જાય? એક્સટેન્શન યાદ રાખવાનું। એટલે આમાં યાદ કઈ રીતે રાખશો કે હાથ અને પગનું આમાં શું જોવા મળે? એક્સટેન્શન અને પ્રોનેશન્સ રિજિડ થઈ જાય અને મિડ બ્રેનના કારણે જોવા મળે બરાબર। હવે એક્સટેન્શન એટલે હાથ આમ ઊંચા કરવા, ડિસેરિબ્રેટ સેલિબ્રેશન આપણે હાથ ઊંચા કરીએ ને એ રીતે યાદ રાખવાનું કે સેલિબ્રેશન આવે એટલે તમારે એક્સટેન્શન યાદ રાખવાનું, જ્યારે પેલામાં ફ્લેક્શન રિજિડ થઈ જશે બરાબર। આ ખાસ વસ્તુ આની અંદર ક્લિયર હતું। હવે ધારો કે તમને એમ પૂછે કે ભાઈ બાળકની અંદર આઈસીપી વધે ઇન્ટ્રાક્રેનિયલ તો અર્લી સાઇન કયું જોવા મળશે ચિલ્ડ્રન્સની અંદર? તો એની અંદર તમારો જવાબ શું હોવો જોઈએ? વોમિટિંગ। શું હોવું જોઈએ? કે ઇન્ક્રીઝ વોમિટિંગ। શું હોવું જોઈએ? બાળકોની અંદર પૂછે તો એની અંદર નોઝિયા, વોમિટિંગ, પણ અર્લી સાઇનમાં વોમિટિંગ તમારો આન્સર આવશે। એમાં હેડેક, લેથાર્જી, ડ્રાઉઝીનેસ, ડિપ્લોપિયા, બ્લર વિઝન, સીઝર જોવા મળે બરાબર। આટલી વસ્તુ ખાસ બાળકોમાં જોવા મળે, અર્લીએસ્ટ પૂછે તો વોમિટિંગ જોવા મળતું હોય છે। ક્લિયર? ચલો આઈસીપી રિલેટેડ ક્વેશ્ચન્સ ક્લિયર। કુશિંગ ટ્રાયડ યાદ રાખજો। સાઇન ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર આર, કે જ્યારે આઈસીપીની અંદર કયા આઈસીપી વધે ત્યારે કયા સાઇન જોવા મળશે? વીક રેપિડ પલ્સ, નોર્મલ બીપી, ફીવર, લેથાર્જી, રેપિડ વીક પલ્સ, ફોલ ઇન બીપી એન્ડ લો ટેમ્પરેચર, સ્લો બાઉન્ડિંગ પલ્સ રાઇઝિંગ એન્ડ બીપી હાઈ ટેમ્પરેચર્સ, સ્લો બાઉન્ડિંગ પલ્સ કે ફોલ ઇન બીપી એન્ડ લો ટેમ્પરેચર્સ બરાબર। હવે જ્યારે ઇન્ટ્રાક્રેનિયલ પછી વધી જાય ત્યારે પહેલું આપણનું શું સાઇન મેં કીધું હતું કે ભાઈ અલ્ટર એલઓસી જોવા મળે બરાબર, પછી વોમિટિંગ, સ્લો બાઉન્ડિંગ પલ્સ, ડિક્રીઝ રેસ્પિરેશન્સ, બીપી વધી જાય, ટેમ્પરેચર વધી જાય, પીપ્યુલરી રિએક્શનની અંદર ચેન્જીસ આવે તો આની અંદર ઓપ્શન એવો કયો છે? તો ઓપ્શન છે સ્લો બાઉન્ડિંગ પલ્સ, બીપી વધી જાય, ટેમ્પરેચર વધી જાય, તો સી આપણો સાચો આન્સર રહેશે। ક્લિયર? ચલો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ અસેસ ધ લેવલ ઓફ કોન્શિયસ, કે
લેવલ ઓફ અસેસ ચેક કરવા માટે કયો સ્કેલ આપણે યુઝ કરીએ છીએ? બ્રેડન સ્કેલ, ગાસ્લો કોમા સ્કેલ, અપગાર સ્ક્વેર કે સ્નેલન ચાર્ટ. તો આની અંદર આપણે જવાબ શું રહેશે? ગાસ્લો કોમા સ્કેલ. આ લગભગ બધાને આવડે જ છે, પણ આની અંદર તમારે શું ખાસ યાદ રાખવાનું? 3 પેરામીટર યાદ રાખવાના છે. જો કોઈને આવડતું ના હોય તો આપણે કઈ યાદ રાખશું? ઈવીએમ મશીન ઉપરથી યાદ રાખીશું. ઈવીએમ એટલે આઈ ઓપનિંગ, પછી વર્બલ રિસ્પોન્સ અને મોટર રિસ્પોન્સ. જે આઈ ઓપનિંગની અંદર કેટલો સ્કોર હોય? આઈની અંદર 1 થી 4 સ્કોર હોય છે, બરાબર. વર્બલની અંદર કેટલો હોય છે? 1 થી 5 હોય છે. જ્યારે આની અંદર મોટર રિસ્પોન્સમાં 1 થી 6 હોય છે. હાઈએસ્ટ કેટલો હોય છે? તો 15 હોય છે. લોવેસ્ટ કેટલો હોય છે? 3, બરાબર. આ તો ડીપ કોમાની અંદર પૂછે, ડેથમાં પૂછે તો 3 તમને સ્કોર જોવા મળશે. ક્લિયર? લેસ દેન 3 હોય, લેસ દેન 8 હોય તો એ કોમા સ્ટેટ તમને બતાવે છે, બરાબર. ચલો આગળ એની અંદર જોઈએ. પછી એની અંદર બીજો એક ક્વેશ્ચન એવું પૂછાય છે કે ધારો કે સીએસએફ પ્રેશર વધી જાય, એના જોડે જોડે આઈસીપી વધી જાય, બરાબર, ડ્યુરામીટરનું, તો શું જોવા મળશે? તો જો બંને કન્ડિશન સાથે હોય ને તો પેપિલે એડીમાં જોવા મળે. શું જોવા મળે? પેપિલે એડીમાં, બરાબર, એડીમાં જોવા મળે. એટલે શું થઈ જાય? જે ઓપ્ટિક ડિસ્ક હોય ને એમાં ઇન્ફ્લામેશન જોવા મળે તો ઓપ્ટિક ડિસ્કની અંદર એડીમાં જોવા મળે, જેના પેપિલે એડીમાં તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. કારણ કે એમાં પછી શું થઈ જાય કે જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી જાય ને, અથવા કોઈ બ્રેનમાં ટ્યુમર હોય ને તો ઓપ્ટિક નર્વ પર શું આવે? પ્રેશર આવે છે. ક્લિયર? ચલો આગળ. આઈ પેડિંગ ઇઝ એપ્લાઇડ ઓન અનકોન્શિયસ પેશન્ટ ટુ પ્રિવેન્ટ. કે આઈ પેડિંગ કેમ આપણે એપ્લાય કરવું જોઈએ? આપણે કોઈ પણ અનકોન્શિયસ પેશન્ટમાં આઈ પેડિંગ કેમ કરીએ? શાના માટે કરવું જોઈએ? તો ડ્રાયનેસ ઓફ આઈ, બ્લિંકિંગ ઓફ આઈસ, કોર્નિયલ અલ્સર કે આઈ મૂવમેન્ટ શું અટકાવવા માટે આપણે કરતા હોઈએ છીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે કોર્નિયલ અલ્સર. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. કારણ કે આમાં શું થઈ જાય કે આ ક્વેશ્ચનની અંદર જેરોટિક કેરેટાઇટિસ થઈ શકે. એટલે એના કારણે શું થાય કે જે કંજક્ટાઇવા હોય ડ્રાય થઈ જાય, કારણ કે એમાં કોર્નિયલ રિફ્લેક્સ જે હોય એ એબ્સન્સ જોવા મળે, બરાબર. એટલે આઈ જે હોય એ લાંબા સમય સુધી અનકોન્શિયસ પેશન્ટમાં ઓપન રહી શકે છે. એટલા માટે આપણે ત્યાં આઈ પેડિંગ કરવું જોઈએ. હવે તમને એવો બીજો ક્વેશ્ચન પૂછે, ભાઈ અનકોન્શિયસ પેશન્ટની વાત આવી છે તો એને કેવી પોઝિશન આપણે આપવાની હોય છે? તો યાદ રાખજો, સાઇડ લાઇનિંગ પોઝિશન આપણે આપીશું. એ પોઝિશન આપીશું સાઇડ લાઇનિંગ પોઝિશન્સ પેશન્ટને આપણે આપીશું. અનકોન્શિયસ પેશન્ટનું તમને બેઝિક મેનેજમેન્ટ પૂછે તો આપણે ક્લિયર ઓફ એરવે પહેલું શું કરીશું? એનું ક્લિયર કરીશું. ક્લિયર? ચલો આગળ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકેશન યુઝફુલ ફોર રિડ્યુસ રેઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. કે જે આઈસીપી વધી ગયું હોય તો એને ઘટાડવા માટે નીચેનામાંથી આપણે કઈ મેડિકેશન આપીશું? આઈવી મેનિટોલ, આઈવી ડાયઝેફિનિટોઇન, આઈવી ડાયઝેપાઇન કે નાઇટ્રોગ્લિસરીન, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે આઈવી મેનિટોલ આપણે પ્રોવાઈડ કરીશું, બરાબર. મેડિકલ મેનેજમેન્ટ છે આનું. એટલે આ શું છે? આઈવી મેનિટોલ એ ઓસ્મોટિક ડાયુરેટિક છે. શું છે? ઓસ્મોટિક ડાયુરેટિક છે. એટલે શું કરશે આ મેનિટોલ? શું કામ કરશે? જે સેરિબ્રલ એડીમાં હોય અને સેરિબ્રલ એડીમાને શું કરશે? ઓછું કરશે અને જે યુરિન આઉટપુટ ને ઇન્ક્રીઝ કરવાનું કામ કરશે. એના કારણે શું થાય? યુરિન આઉટપુટ વચ્ચે એટલે જે વોટર હોય એનું રીએબ્સોર્પ્શનને ડિક્રીઝ કરશે અને ઇલેક્ટ્રોલાઇટનો શામાંથી? રિનલ ટ્યુબ્યુલ્સમાંથી, બરાબર. અને મેનિટોલ આ રીતે કામ કરે છે. હેડ ઇન્જરીવાળાને આપણે ખાસ આપતા હોઈએ છીએ. અને એમ પૂછે કે ભાઈ જ્યારે આઈવી મેનિટોલ ચાલતું હોય તો એનું અસેસમેન્ટ આપણે શું કરવાનું? તો એની અંદર આપણે યુરિન આઉટપુટ અવરલી મેન્ટેન કરવાનો, બરાબર. શું કરીશું? યુરિન આઉટપુટ અવરલી મેન્ટેન કરીશું. કે પેશન્ટ વિથ increased intracranial pressure is receiving mannitol to evaluate effectiveness of these drugs. The nurse should assess the client of the which of the following. પેશન્ટ આઈસીપી વધેલું છે, હવે આઈસીપી વાળાને આપણે શું આપ્યું છે? મેનિટોલ આપ્યું છે. તો એની દવાની અસરકારકતા આપણે ચેક કરવા માટે આપણે શું નીચેનામાંથી ચેક કરવું જોઈએ? ડિક્રીઝ પલ્સ રેટ, ઇન્ક્રીઝ ટેમ્પરેચર. તો મેં તમને કીધું કે યુરિનનું આઉટપુટ ઇન્ક્રીઝ થયેલું હોવું જોઈએ, તો એની ઇફેક્ટિવ છે એવું આપણે કહી શકીએ છીએ. ડ્રગ્સ વિચ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન હેડ ઇન્જરી. હેડ ઇન્જરી અંદર નીચેનામાંથી કઈ દવા આપવામાં આવતી નથી? મોર્ફિન, એન્ટીબાયોટિક, ઓક્સિજન કે પછી આઈવી ફ્લુઇડ. તો આની અંદર આપણે શું નથી આપતા? તો મોર્ફિન આપવી જોઈએ નહીં. કારણ કે મોર્ફિન શું છે એ હેડ ઇન્જરીવાળાને આપણે ના આપવી જોઈએ. એનું કારણ શું છે કે આ શું કરશે કે રેસ્પિરેટરી ડિપ્રેશન્સ કરશે. શું કરશે? રેસ્પિરેટરી ડિપ્રેશન્સ કરશે અને આઈસીપીને વધારશે. એટલે મોર્ફિન આપણે આપવાની નહીં. ક્લિયર?
પછી ધારો કે તમને એમ પૂછે કે આઈસીપી વધી ગયું હોય, બરાબર, તો અથવા અનકોન્શિયસ ચાઇલ્ડ હોય તો એને આપણે કઈ કઈ એક્ટિવિટી ના કરાવવાની, એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો એને કઈ એક્ટિવિટી આપણે, તો પેન ના થવું જોઈએ, એટલે મૂળ બચ્ચું ક્રાય ના કરવું જોઈએ, એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલેશન ના આવવું જોઈએ, નોઇઝ, બ્રાઇટ લાઇટ, શિવરિંગ, કફિંગ, સ્નીઝિંગ, બરાબર, આ બધું એવોઇડ કરવાનું. ક્લિયર? ધ પોઝિશન ટુ બી મેન્ટેન ઓફ ધ પેશન્ટ વિથ ઇન્ક્રીઝ આઈસીપી. આઈસીપી વધેલું હોય તો કેવી પોઝિશન આપણે આપીશું? ફાઉલર પોઝિશન્સ, ટેન્ડલબર્ગ પોઝિશન્સ, સાઇડલાઇનિંગ પોઝિશન્સ કે પછી સુપાઇન પોઝિશન્સ. તો આઈસીપી વધેલું હોય તો એવી પેશન્ટને આપણે શું આપીશું? ફાઉલર્સ પોઝિશન્સ આપણે પ્રોવાઈડ કરીશું. ક્લિયર? પેન પોઈન્ટ પુપિલ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ. પેન પોઈન્ટ પુપિલ શાની કેરેક્ટરિસ્ટિક છે? જો આ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે લગભગ, બરાબર, ને તમે સ્કીપ કરીને જોતા હોય તો મહેરબાની કરીને વિડીયો ના જોતા, કારણ કે હું વચ્ચે વચ્ચે જે ક્વેશ્ચન પૂછું છું આઈએમપી જ હોય છે, જે ડિસ્કશન કરું છું એ. ગ્લુકોમા, બાર્બિચ્યુરેટ પોઈઝનિંગ, કોકેન એબ્યુઝ કે પછી પોઇન્ટાઇન હેમરેજ. તો પિન પોઈન્ટ પુપિલ શાની લાક્ષણિકતા છે? તો પોઇન્ટાઇન હેમરેજની છે. શાની છે? પોઇન્ટાઇન હેમરેજની છે. હવે હેમરેજની અંદર શું થાય કે હેમરેજ થાય એટલે આ પોઇન્ટાઇન હેમરેજ જે પોન્સની અંદર હેમરેજ થાય પોન્સમાં, ત્યારે આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે. આના કારણે શું થાય કે જે લોઝ ઓફ કોન્શિયસનેસ જોવા મળે, ક્વોડ્રીપ્રેસિસ જોવા મળે અને પિન પોઈન્ટ પુપિલ જોવા મળતી હોય છે, બરાબર. અને ખાસ કરીને જે પિન પોઈન્ટ પુપિલ કઈ જગ્યાએ ઇફેક્ટ કરે? જે બ્રેન સ્ટેમ હોય, બ્રેન સ્ટેમ લિઝન્સ જોવા મળે એની અંદર પણ આ જોવા મળતું હોય છે, બરાબર. એટલે હેડ ઇન્જરી રિલેટેડ લગભગ બધા ક્વેશ્ચન્સ મેં કવર કરી દીધા છે. હા, એક ક્વેશ્ચન હતો કે લુસિડ ઇન્ટરવલ શામાં જોવા મળે છે? લુસિડ ઇન્ટરવલ, બરાબર, શામાં જોવા મળે છે? તો યાદ રાખજો કે જ્યારે એક્સ્ટ્રાડ્યુરલ હેમરેજ હોય, ત્યારે લ્યુસિડ ઇન્ટરવલ જોવા મળે છે, બરાબર. એક્સ્ટ્રાડ્યુરલ એટલે કે એપિડ્યુરલ હેમરેજ કહેવાય. હિમેટોમાનો મોસ્ટ સિરિયસ ટાઈપ છે આ, કે જે ડ્યુરા અને સ્કલના વચ્ચેના મેનિન્જિયલ આર્ટરીના કારણે જોવા મળે છે. લ્યુસિડ ઇન્ટરવલ આપણે કોને કહીશું? એક્સ્ટ્રાડ્યુરલ હેમરેજની અંદર જોવા મળે છે. ક્લિયર? અને ખાસ કરીને હેડ ઇન્જુરીની અંદર આપણે સેરિબ્રલ ટિશ્યુ પરફ્યુઝન અલ્ટર ખાસ જોવાનું હોય છે. વિચ સ્પાઇનલ કોડ ઇન્જુરી હેઝ ધ બેસ્ટ પ્રોગ્નોસિસ ફોર રિટર્ન ધ ફંક્શન્સ. કે નીચેનામાંથી કઈ સ્પાઇનલ કોડ ઇન્જુરી એવી છે કે નોર્મલ ફંક્શન્સમાં આવી શકે? એન્ટીરિયર કોડ સિન્ડ્રોમ્સ, બ્રાઉન સિક્વર્ડ સિન્ડ્રોમ્સ, સેન્ટ્રલ કોડ સિન્ડ્રોમ્સ કે ઇનકમ્પ્લીટ કોડ ટ્રાન્ઝેક્શન્સ. તો આની અંદર આપણે જોયું કે ભાઈ 4 કન્ડિશન છે, તો આની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે બ્રાઉન સિક્વર્ડ સિન્ડ્રોમ્સ. હવે જુઓ એન્ટીરિયર કોડ સિન્ડ્રોમ્સ. તો એન્ટીરિયર કોડ સિન્ડ્રોમ્સ શું છે કે આની અંદર શું થાય કે સ્પાઇનલ કોડના જે ગ્રે મેટર અને જે વ્હાઇટ મેટર હોય એ બંને ડેમેજ જોવા મળતા હોય છે, અને પરિણામે શું થાય? પેન, ટેમ્પરેચર અને મોટર ફંક્શન્સ હોય એ શું થઈ જાય? લોસ જોવા મળતા હોય છે. ક્લિયર? એ એન્ટીરિયર કોડ સિન્ડ્રોમ્સમાં જોવા મળે છે. બ્રાઉન સિક્વર્ડ આપણે જવાબ આવ્યો તો એની અંદર શું જોવા મળશે કે આની અંદર જે સ્પાઇનલ કોડનો હાફ પાર્ટ હોય ને એ ડેમેજ થાય. 1/2 પાર્ટ શું થાય? ડેમેજ થાય. એ ઇન્જુરીના કારણે જોવા મળતો હોય છે. કેવી ઇન્જુરીના કારણે જોવા મળે? કે ભાઈ ગન શોટ હોય, બરાબર, ગન શોટ હોય અથવા નાઇફનું હોય એના કારણે આ જોવા મળતો હોય છે, બરાબર. અને ઇપ્સિલેટરલ પેરાલિસિસ કહેવાય કે સેમ સાઇડ જે ઇન્જુરી થઈ હોય એ બાજુ તમને શું જોવા મળશે? પેરાલિસિસ જોવા મળશે. ક્લિયર? ટચ, પ્રેશરમાં, વાઇબ્રેશનમાં એવું આવા કન્ડિશન્સમાં જોવા મળશે. હવે સેન્ટ્રલ કોડ સિન્ડ્રોમ શું છે? આ મોસ્ટ કોમન છે. શું છે? સેન્ટ્રલ કોડવાળું મોસ્ટ કોમન જોવા મળે છે. આમાં સેન્ટ્રલ સ્પાઇનલ કોડમાં શું ડેમેજ જોવા મળે? જેના ખાસ કરીને અપર જે એક્સ્ટ્રીમિટીઝ હોય, બરાબર, લોઅર એક્સ્ટ્રીમિટીઝ કરતાં અપર એક્સ્ટ્રીમિટીઝના ડિસફંક્શન્સ વધારે જોવા મળતું હોય છે. આમાં બોવેલ બ્લેડર ડિસફંક્શન્સમાં વેરિયેબલ જોવા મળતું હોય છે. ક્લિયર? અને લાસ્ટ પોસ્ટિરિયર કોડ આવે છે, પોસ્ટિરિયર કોડ સિન્ડ્રોમ્સ આવે છે. એની અંદર શું થાય? પોસ્ટિરિયર જે ગ્રે મેટર અને વ્હાઇટ મેટરનો પોસ્ટિરિયર પાર્ટ હોય ને, પોસ્ટિરિયર પાર્ટ્સની અંદર એમાં ડેમેજ જોવા મળે છે. પછી આપણે કોડા ઇક્વિના સિન્ડ્રોમ્સ વર્ડ સાંભળ્યો હતો તમે? કોડા ઇક્વિના સિન્ડ્રોમ્સ. આમાં શું થઈ જાય કે જે લંબાર અને સેક્રલ જે વર્ટિબ્રા હોય એનો જે નર્વ રૂટ હોય, લંબાર અને સેક્રલનો જે નર્વ રૂટ હોય, બરાબર, એ શું થાય? ડેમેજ થાય.
કોડા ઇક્વિનામાં શું થાય, એ ડેમેજ થાય છે, આપણે કોડા ઇક્વિના સિન્ડ્રોમ્સ તરીકે ઓળખીએ છીએ. એટલે વર્ષ આવે તો શાંતિથી સાંભળજો, આ જોજો. The client which admitted with a cervical C6 spinal injury, the client most likely has which condition? Aphasia, paraplegia, hemiparesis કે પછી quadriplegia. તો સર્વાઇકલ C6ની ઇન્જુરી થઈ હોય તો શું થવાની શક્યતા રહે? ધારો કે તમને એમ પૂછે ભાઈ, આનો જવાબ તો આપણે લઈએ, પણ સ્પાઇનલ કોડ ઇન્જુરીવાળું પેશન્ટ હોય, ઇમોબિલાઇઝ હોય, તો એને કયો ડાયટ આપવાનો? યાદ રાખજો, પ્રોટીન ડાયટ આપણે આપીશું. શું આપીશું? પ્રોટીન ડાયટ પેશન્ટ્સને આપણે પ્રોવાઈડ કરીશું. આની અંદર જવાબ આવશે ક્વોડ્રીપ્લેજિયા. બરાબર, શું આવશે જવાબ? ક્વોડ્રીપ્લેજિયા. તો આની અંદર ઇન્જુરી ક્યાંથી થઈ હોય? જુઓ, C1 થી C8 સુધીથી હોય તો શું થાય? ક્વોડ્રીપ્લેજિયાનો મતલબ થાય 4 એક્સ્ટ્રીમિટીઝની ઇન્જુરી થવી. બરાબર, ધારો કે T1 થી લંબાર 4 સુધી થઈ હોય તો એને આપણે શું કહીશું? પેરાપ્લેજિયા. શું કહીશું? પેરાપ્લેજિયા તરીકે આપણે ઓળખીશું. ક્લિયર? ક્લાયન્ટ હુ હેવ અંડરગોન સ્પાઇનલ સર્જરી આર ટર્ન ઇન્ટુ બેડ યુઝિંગ. કે એક એવું દર્દી છે કે જેની આપણે શું કરીએ છીએ? સ્પાઇનલ સર્જરી કરાયેલી છે, હવે એને પથારીમાં આપણે લઈએ તો કઈ રીતે લઈશું? લોગ રોલ ટર્નમાં, કેન ક્રાઇસિસ ક્રોસ વેસ્ટ કે ટ્રાન્સફર બેલમાં. પણ એનો જવાબ શું આવશે? જવાબ આવશે લોગ રોલ ટર્નમાં આપણે કરીશું. આ શું છે? લોગ રોલ એક મેન્યુવિયર છે. બરાબર, જે શેના માટે યુઝ કરીએ છીએ? કે પેશન્ટના ટ્રાન્સપોર્ટ અથવા મૂવ માટે આપણે યુઝ કરીએ છીએ. ખાસ કરીને સ્પાઇનલ કોડ ઇન્જરીવાળા અથવા સ્પાઇન ફ્રેક્ચરની અંદર આપણે લોગ રોલ ટેકનિક અથવા મેન્યુવિયરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર એમ પૂછે ભાઈ સ્પોન્ડિલાઇટિસ એટલે શું? તો સ્પોન્ડિલાઇટિસ એટલે કે જે સ્પાઇનલ કોલમની અંદર ઇન્ફેક્શન્સ લાગીને આપણે શું કહીએ છીએ? સ્પોન્ડિલાઇટિસ તરીકે ઓળખીએ છીએ. અમુક આવા વર્ડ્સમાં પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. ક્લિયર? બ્લીડર ઇઝ એક્સપેક્ટેડ વેન અ પેશન્ટ વિથ એક્સપિરિયન્સિંગ સ્પાઇનલ શોક. કે સ્પાઇનલ શોકવાળા પેશન્ટ્સની અંદર બ્લીડર કેવું જોવા મળે છે? સ્પાસ્ટિક, નોર્મલ, એટોનિક કે પછી અનકન્ટ્રોલ. તો આની અંદર જવાબ શું રહેશે? આપણો જવાબ રહેશે એટોનિક. શું રહેશે? એટોનિક. કે સ્પાઇનલ શોકને તમે શું કહી શકો? સ્પાઇનલ શોક કમ્પ્લીટ આપી અથવા ટેમ્પરરી તમે આપી શકો કે આની અંદર મોટર સેન્સરી નો લોસ જોવા મળે. શામાં? કે ઓટોનોમિક ફંક્શન્સની અંદર અથવા રિફ્લેક્સની અંદર લોસ જોવા મળે. પરિણામે એની અંદર કેવું જોવા મળશે? બ્લીડર એટોનિક. જે બ્લીડર જોવા મળે એ ખાસ કરીને ફ્લેસિડ પેરાલિસિસ જોવા મળે. શું જોવા મળે? ફ્લેસિડ પેરાલિસિસની અંદર જોવા મળે. એની સાથે સાથે હાઇપોટેન્શન જોવા મળે, બ્રેડિકાર્ડિયા, પેરાલિટિક ઇલિયસ. જે ઇન્જુરી થઈ એ ભાગની અંદર રિફ્લેક્સિસ લોસ થઈ જતા હોય છે. હવે ધારો કે તમને એમ પૂછે સ્પાસ્ટિક બ્લીડર શું છે? બરાબર, તો સ્પાસ્ટિક બ્લીડર શું છે? એક ન્યુરોલોજિક બ્લીડર છે. એ શાના કારણે જોવા મળે? કે જે સેક્રલ સેગમેન્ટ હોય સ્પાઇનલ કોડના ઉપર, એની અંદર એનું કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન્સ થવાના કારણે જોવા મળે છે. પણ આ સ્પાસ્ટિક છે સ્પાઇનલ શોકના કારણે જોવા મળતું નથી. સ્પાઇનલ શોકના કારણે આપણને એટોનિક યુટ્રસ જોવા મળે છે. ક્લિયર? A client is presented with embolic stroke. Which of the following condition places the client at risk of thromboembolic stroke? એક દર્દીને શું થયું છે? એમ્બોલિક સ્ટ્રોક થયો છે. તો કઈ સ્થિતિને દર્દીને થ્રોમ્બોએમ્બોલિક સ્ટ્રોકનું રિસ્ક હેઠળ મૂકે છે? કયું રિસ્ક હેઠળ પેશન્ટને મૂકી શકે છે? તો એટ્રિયલ ફિબ્રિલેશન. હવે એમ્બોલિક સ્ટ્રોક થયો છે તો શું થઈ શકે એવું કહેવા માંગે? બ્રેડિકાર્ડિયા, સુપરફિશિયલ વેન થ્રોમ્બોસિસ, હિસ્ટ્રી ઓફ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ. તો આની અંદર જો સ્ટ્રોકના પ્રકાર બે છે, એક ઇસ્કેમિક સ્ટ્રોક, બરાબર, અને બીજું છે હેમરેજિક શોક. શું છે? હેમરેજિક શોક. ઇસ્કેમિક સ્ટ્રોક લગભગ 87% જોવા મળે છે. શાના કારણે જોવા મળે? કે જે સેરિબ્રલ આર્ટરી હોય, બરાબર, એની અંદર બ્લોકેજ અથવા અકલ્શન્સ થવાના કારણે જોવા મળે છે. પરિણામે થ્રોમ્બસ થઈ જાય, અકલ્શન થાય. શું થાય? તો એને આપણે શું કહીએ છીએ? થ્રોમ્બોટિક સ્ટ્રોક અથવા એમ્બોલસ અથવા એમ્બોલિક સ્ટ્રોક તરીકે આપણે ઓળખીએ છીએ. હેમરેજિક સ્ટ્રોક 10 થી 13% જેવું જોવા મળે છે. એ બ્રેન ટિશ્યુની અંદર બ્લીડિંગ થવાના કારણે જોવા મળે, અથવા જે સબ એરિકોનોઇડ સ્પેસ હોય, વેન્ટ્રિકલ્સ હોય, એની અંદર બ્લીડિંગ થવાના કારણે આ જોવા મળે છે. હવે આની અંદર થ્રોમ્બોએમ્બોલિક સ્ટ્રોકના કારણે શું થઈ શકે? તો એટ્રિયલ ફિબ્રિલેશન્સ થઈ શકે છે. બરાબર, કારણ કે જે બ્લડ હોય એ બ્લડ
આમાં શું થાય કે જે બ્લડ છે બરાબર રીતે હાર્ટ પંપ ના કરી શકે, એના પરિણામે શું થાય, ત્યાં ક્લોટનું ફોર્મેશન જોવા મળે અને ક્લોટ શું કરે, બ્રેનની અંદર ટ્રાવેલ કરે, બરાબર, અને બ્લડ ફ્લો બ્લોક થઈ જાય બ્રેનની અંદર. એના પરિણામે શું જોવા મળે, સ્ટ્રોક જોવા મળે. હવે સ્ટ્રોકમાં તમને એવું પૂછે ભાઈ નોન મોડિફાઈડ રિસ્ક ફેક્ટર કયા કયા, તો નોન મોડિફાઈડ આવે સ્ટ્રોકની અંદર તો એડવાન્સ એજ યાદ રાખવાની કે જે 65 કરતાં વધારે હોય, જેન્ડર હોય, રેસ હોય, ફેમિલી હિસ્ટ્રી હોય અને હેરિડિટી. આ શું છે, નોન મોડિફાઈડ. મોડિફાઈડ જેમ હાઇપરટેન્શન્સમાં તો એ રીતે આમાં પણ યાદ રાખજો. મોડિફાઈડની અંદર હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝ હોય, ડ્રગ એબ્યુઝ હોય, ડાયાબિટીસ મેલાઇટસ હોય, હાઇપરલિપિડિમિયા હોય, સિગારેટ સ્મોકિંગ હોય, આલ્કોહોલ યુઝ હોય, આ બધા મોડિફાઈડ રિસ્ક ફેક્ટર છે કે જેની તમે ચેન્જ કરી શકો છો. ક્લિયર? તો એ આપણો સાચો આન્સર રહેશે. The client diagnosed with atrial fibrillation has experienced a transient ischemic attack. So which medication should the nurse anticipate being ordered for the client discharge? પેશન્ટનું શું છે, એટ્રિયલ ફિબ્રિલેશનનો અનુભવ કરી રહ્યું છે અને સાથે સાથે TIA છે, તો કઈ દવા આપણે આપવી જોઈએ ડિસ્ચાર્જ વખતે? ઓરલ એન્ટીકોગ્યુલન્ટ મેડિકેશન્સ, બીટા બ્લોકર મેડિકેશન, એન્ટી હાઇપર યુરિસેમિક મેડિકેશન્સ કે થ્રોમ્બોલાઇટિક મેડિકેશન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે કે ભાઈ TIA છે અને આથી એટ્રિયલ ફિબ્રિલેશન છે, તો આપણે શું આપીશું, ઓરલ એન્ટીકોગ્યુલન્ટ મેડિકેશન્સ આપણે આપીશું, બરાબર. કારણ કે આ શું છે, રિવર્સિબલ વાસ્ક્યુલર છે, જેની અંદર પાર્શિયલ અથવા ટેમ્પરરી જે કેરોટિડ આર્ટરીઓનું અકલ્સન જોવા મળે છે, એના પરિણામે એના 24 કલાકની અંદર જે સિમ્ટમ્સ હોય રિઝોલ્વ થઈ શકે છે. ક્લિયર? તો એની અંદર આપણે કયા કયા આપીએ, એસ્પિરિન આપીએ છીએ. એક્ઝામ્પલ પૂછે તો એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ, બરાબર. કઈ દવા આપીએ છીએ, એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ આપણે આપીએ છીએ. એન્ટીકોગ્યુલન્ટ ડ્રગ્સ આપીએ છીએ, અથવા તમે વારફારીન આપો છો, બરાબર. વિડીયો તો આજ સુધીનો. કાલે મળીએ નેક્સ્ટ પાર્ટ 2ની અંદર. ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.